તો શાકભાજી વાળો આવેલો ને એ હું પણ ઉભરો તો લીધો હતી નહીં એવું તો હું તો જોનું શાક બની ગયું તમે લઈને અમે લોકો શું મને શું ખબર ચાલુ ઘંટી હતી એટલે મને ખબર ના ભાઈ પડી ને બેહેલા તમે દીપા કાકા દુકાને પણ મને એમ કે તું લઈ લઈશ અને ફરી મેં ઘંટી ચાલુ કરી દીધી મારું કઈ હવે ખાઈ લો શું ખાઈ લઉં રોધ્યા વગર તો શું ખાઈ લેવાનું લો બોલો આવું ભાઈ હવે ખાઈ લો કે રોધ્યા વગર ખાઈ લેવાનું લેવું ના છે શાક તમારે એ લઈ આવીએ હવે ગમે રિક્ષા વાળો નહીં ગયો બે રિક્ષા વાળા આવે છે ને બીજો નહીં આવ્યો એ તો એમને તો મરજી પર મને આવે એવું છે એમ આઈ ગયા તો આઈ ગયા કર હરી હરી પોતાની મરજીના માલિક એમ એવું છે એમ બરાબર મરજી ફાવે તો આવવાનું ના મરજી ફાવે તો નહીં આવવાનું તો ફ્રેન્ડ્સ વાગી ગયા છે 11 ને હવે આપણે બને છે શાક અને રોટલા એ હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી સીતારામ કેમ છો મજામાં જ હશો તો નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે તો દોસ્તો અત્યારે સવારના 9 વાગી ગયા છે અને હવે સવારની શરૂઆત કરી દીધી છે ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી વિપુલભાઈ અમારા કાર્ટૂન જોવે છે વિપુલ ગુડ મોર્નિંગ વિપુલ અહીં બાજુ ગુડ મોર્નિંગ શું કરો ચા પીધી કે નહીં પીધી અમારે વિપુલ દઈ દે હા એટલે જ એવું છે વિપુલ લેસન પતી ગયું કે બાકી છે એવું ના ચાલે વિપુલ સવારના 10 વાગી ગયા છે 9:30 જેવું થયું ને 9:30 જેવું થયું તો ઠંડી હજુ ઉડતી નહીં ઠંડી 2 દિવસથી ફરી પાછી વધારે ચાલુ થઈ ગઈ છે અને વિપુલને નિહાર જવાનું છે પણ મોડા અમારે તુષાર નાહી ગયો છે નિહાર તુષાર વહેલા જતા રહે કાલ બહાર જતા રહેલા તે કશું કોમ ઘરનું થયું નહીં મોડા આવ્યા હતા આજે બધું થાય છે કોમ હવે પાણી આવેલું કે નહીં આવ્યું કાલ એવું પાણી અમારે ઓતરા દાડે આવે છે એક દાડો છોડી એક દાડો પાણી આવે ફરી બીજા દાડે ના આવે ત્રીજા દાડે પાણી રોટલા બનાવો છું બાજરીના આજે હવાનો બાર કામ જતો રહેલો તે આવડે જ ઘેર આવ્યા છીએ તો બાજરીના રોટલા કરીએ ને શાક શું બનાવીએ બટાકાનું શાક છે ને બટાકાનું તો છે પણ અત્યારે બીજું કશું બનાવી દઈએ બીજી વખત એવું ને એવું બનાવીએ ને સંગત ભેગું કરી દઈએ એવું હા એ જોરદાર આઈડિયો પણ અત્યારે બીજું કશું બનાવીએ આખું દાડો એક મિનિટ શું ખાવાનું અડધું એક ખાશું ને અડધું બીજું ખાશું સોયાબીન બનાવી દે જોઈએ હવે કશું બનાવી દઈએ તુવેરું નામ પડી છે ટોમેટો બનાવી દઈએ ટોમેટો હાવ શિયાળાની અંદર શું છે બધી પિયત ચાલુ હોય ને એટલે પંચાયતના બોરની અંદર થોડું ઓછું પાણી થઈ જાય છે પણ ઉનાળામાં બધી પિયત તમાકુ એ લોકો કાપી લે છે એટલે ફરી ખેતરો ઊનો હટ એટલે બધી પાણી બંધ એટલે બધા કૂવા એટલે ફરી પાણી ખેતરમાં ઘણું બોરમાં પાણી વધશે હો ઘણું તે તો આ ઢગલો કાલનો ભેગો કર્યો છે કાલે ધોઈ નાખેલો હે આજનો એકલો જ આટલો આજનો એટલે અત્યારે બધો નયો ને બે દાડા લુગડો તો થોડો મેલી રખાય તો વળી પડે ના હોજનો કદાચ હોય ના નવો છે ને બીજો ઠંડીમાં એક તો પાણી બરફ જેવું નહીં આજે લઈ લઈએ આજે મેથી ભાજી બહુ દાડે પાછી ભાજી કામ થઈ ગઈ કાલે લેવાની હતી કાલ તો કે મોંઘી બહુ છે કે ભાઈ હવે તો મોંઘવારી થઈ ગઈ પાછી ભાઈ ચાલે થોડીક લઈ લેવાની કિલો જેટલી કિલો તો થોડીક કે છે ને વિપુલભાઈ કેમનું વિપુલભાઈ અમારું રીગાય ચાલ વિપુલભાઈ તો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે 12 ને બને છે આપણે રોટલા અને શાક તૈયાર થઈ જ ગયું છે એટલે ભૂખ લાગી છે મને કઈ શાક બની ગયું ચા શાકનો ઠેકાણો નહીં જ આ રોટલા એકલા ખાઈ લો ખાઓ રોટલા એકલા ચમ ખાવાના શાક નહીં બનાવી જો આ શાક લીધું નહીં તો કશું તો રિક્ષા આવેલી જ ખરી એક તે હું એ બાજુ હતી તો તમે લઈ લો ને દીપા કાકા દુકાને બેહી રહેલા હતા મને એમ કે તે લીધી હશે ના હું તો ટુકડો તો તે લીધો મને તો નહીં ખબર ના બીજા શાકભાજી વાળા એ તુવેર એકલી તો પણ બે રિક્ષા વાળા આવે છે ને બે રિક્ષા વાળા નહીં આવતા એક તો ઠેકાણા વગરનું કહું છે એવું છે એ તો મરજી ના મારી આવું હોય તો આવવાનું નકર નહીં તો હવે એમનો કોઈ ટાઈમ તો ફરી ગમે લઈ આવું ખાવું હોય તો લઈ આવો નકર આ રોટલા ખાઈ ગયા રોટલા એકલા લુખા કહો એમ તો રોટલા એકલા ખવાય મેં મીઠું નાખી દેવાનું મસ્ત લાગે આખો ટેમ્પો આવેલો શાકભાજી નો તો તમારે લેવું ના જોઈએ પણ એમ કહું એટલે મને એમ કે તે લીધું છે પણ હું એ બાજુ હતી તમે બારે વાગે તો લઈ લેશે તો વાંધો નહીં એને રોટલા તો થઈ ગયા ને આપણે શાક વધી કાઢીએ તાર લાવવું તો પડશે જ ને
ચાલે એવું હોય તો ચલવી લો. ના ભાઈ ના ના ચાલે ના ચાલે શાક વગર ચાલે ફેમિલી શાક વગર તો રોટલા એકલા જ ના ખબર નથી ચાલે એવું હોય તો ચલવી લો નહીં ચલવું આપણે જે શાકભાજી હશે ગમે એ થોડી ઘણી લઈ આવીશું આપણે થોડી ઘણી લાવશો તમારે થાય એટલું લાવશો. ના બધાને થાય એટલું બધાને થાય એટલું મારે થાય એટલું એકલું કરીને શું કરવાનું એક જણનું નહીં વિચારવાનું બધાનું વિચારવાનું એવું હો તો લઈ આવો તો પછી શું કરશો? સારું હું લઈ આવું હેર હા શું લાવશો પણ? શું લાવું તું કહે એ જ ને. શું ખાવું છે એ માટે પેલો ફોલેલી હોય તો તો વાયરલ બોલશે તે. પવન તો છે રોટલા ફટાફટ બને. વિપુલભાઈ આવે તે વિપુલ શું કરો છો ગયા છે સાયકલ જોઈએ છે લઈ આવો. વિપુલભાઈની સાયકલ ઓરી પર પાકી લાવી દેવાની આપણે હા વિપુલ વિપુલભાઈનું પાકું 100% ઓરી પર સાયકલ લઈ આવવાની ના ઈ આલું છે. ના ચમ લઈ આવે તો કાલે કે હા વિપુલ યા ચલો પ્રોમિસ પક્કા વાલા. વિપુલભાઈ હે. વિપુલભાઈ રિહાઈ ગયા આમાં. વિપુલભાઈને કેવું કે તૈયારી લઈ આવવાની છે. આપણે સાયકલ નહીં. સારું હેર કશું શાક વધી લાવ હા લે હેર તું સારા આવી જા હેર પછી એ પડે કુ ખાજે ચાલ હેર ન જાય શાક નામ તૈયાર થઈ ગયું છે બેટા. તુષારભાઈ પહેલું પડીકું ખાવું છે ને પછી શાક રોટલા ખાવા છે ના ચાલે એવું પહેલા પછી પડીકું ખાજો તો એ લે પડીકું તાને ખાવાનું હોય ખબર છે આવ્યો. ખાવાનું ના તૈયાર થઈ હોય તાને હાથે દાદા હાથ ખાઈ લે. દાદા હું ખાઈ જજો એ બેઠા દાદા લે હેર દાદા જોડે ખાવો છે તારે જી લઈ જાઓ ભાઈ. તો ચાલો ફ્રેન્ડ્સ આપણે શાક રોટલા તૈયાર થઈ ગયા છે તો આજે રોટલા છે શાકનું નતું ઠેકોનું નતું ને તે ઘેર હતું ને બધું મિક્સ બનાવ્યું. હો જે ઘેર પડેલું ને એ બધું મિક્સ કરી નાખ્યું ડુંગળી ડુંગળી, બટાકા અને બટાકા અને તુવેરો ને બધું મિક્સ કરી નાખ્યું તો શાક આપણું સેટિંગ થઈ ગયું કેમ કે આજે નાની ગયેલો રિક્ષાવાળો શાક લેવાનું ના ભૂલી ગયેલો જે હતું એનું બનાવી દીધું હે પાણી લાવવાનું. આ પાણી જોઈશે ને રહી ગયું લાવવાનું તો પાછો તમે ઉઠાડો એમ કે પેલા લઈ જાય ને. એ તો ના હોય તો દીધું જ પણ હવે તું શાક દાદાને તો જોડે ખાવ બેઠા દાદા જોડે તું શાક પણ મારી હજુ સેતમથી આવી નહીં આજે લેટ રાગે આવે તો બે નહીં એટલે વાર લાગે આ કોક રસ્તામાં મળી જાય તો વાતો ચડી જાય વાતો કરવા ના ઉપર બધું કોમ પતાવી દેવાનું. દાદા રહેશે હવે ફટાફટ અને ગઈ જાય પાછા. એવું છે. તો પાણી આવી ગયું આપણું શાક રોટલા તૈયાર છે તો ચલો હેડો પી લઈએ